અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં સીપીઆઈ કચેરી નજીકના વિસ્તારમાં મૂંગા પશુઓ માટે બનાવવામાં આવેલ અવેડા પાણી પીવાની વ્યવસ્થા કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તોડી પાડવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગરમીના કાળમાં રસ્તા પર ફરતા મૂંગા પશુઓને પાણી મળી રહે તે હેતુથી સીપીઆઈ કચેરી નજીક અવેડાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અસામાજિક તત્વ દ્વારા આ અવેડા તોડી નાખવામાં આવતા માનવતાને શરમાવે તેવી ઘટના બની છે। આ ઘટનાને લઈને સ્થાનિક જીવદયા પ્રેમીઓ તથા સામાજિક કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમણે તાત્કાલિક રીતે દોષિત વ્યક્તિને શોધી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, તેમજ તૂટેલા આવેડાને ફરીથી તાત્કાલિક સુધારી મૂંગા પશુઓ માટે પાણીની સુવિધા પુનઃ શરૂ કરવાની અપીલ કરી છે। લોકો મૂંગા પશુઓ માટે અવેડા બનાવે છે, જ્યારે અહીં બનેલા પણ તોડી પાડવામાં આવ્યા છે।